જે પરમાત્માની ઈચ્છા હોય છે તે જ વાસ્તવિક થાય છે. અસ્તિત્વમાં જે પણ ઘટના ઘટે છે તે કોઈ દિવ્ય હેતુથી ઘટે છે. અંતે આ વાક્ય કેટલું સાચું છે આવો તેને એક વાર્તાના માધ્યમથી સમજીએ. અને હા, તમે બધા વાર્તામાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ વાર્તા તમારા મનને પરિવર્તિત કરનારી છે. તો આવો સમય વેડફ્યા વગર વાર્તાને શરૂ કરીએ. અંગ નામના એક રાજ્ય પર રાજા હર્ષવર્ધનનું શાસન હતું. રાજા હર્ષવર્ધન એક ખૂબ જ કરુણાવાન અને દયાળુ સ્વભાવના રાજા હતા, જે કોઈ પણ રાજાના દરબારમાં અરજી લઈને આવે તે ઈચ્છિત વર પ્રાપ્ત કરે. તેમના વિશે આ વાત પ્રખ્યાત હતી કે તેમના દ્વાર પર આવનાર કોઈ વ્યક્તિ ખાલી હાથ પાછો નથી જતો. એક દિવસ રાજાના દરબારમાં એક વ્યક્તિ આવ્યો. તેણે રાજાને સલામ કરી અને કહેવા લાગ્યો, ઓ રાજા, મેં સાંભળ્યું છે કે તમારી સમક્ષ જે કોઈ અરજદાર આવે તે ક્યારેય ખાલી હાથ પાછો નથી વળતો. જો એવું છે તો શું 3 દિવસ માટે તમે મને તમારું રાજસિંહાસન સોંપી શકો છો? તમે મહેલમાં જઈને આરામ કરો અને હું રાજસિંહાસન પર બેસીને તમારા રાજ્યના કાર્યો ચલાવીશ. રાજા તે જ ક્ષણે રાજસિંહાસન પરથી નીચે ઉતરી આવ્યા અને પછી તેમના દરબારમાં હાજર તમામ મંત્રીઓ અને દરબારીઓને આદેશ આપ્યો કે આજથી બરાબર 3 દિવસ સુધી તમામ લોકો આ વ્યક્તિના આદેશનું પાલન કરશે. આ કહીને રાજાએ તે વ્યક્તિને તેમની જગ્યા પર બેસાડ્યો અને પોતે તેમના મહેલમાં ચાલ્યા ગયા. તે વ્યક્તિ 3 દિવસ સુધી મહાન વૈભવથી રાજસિંહાસન પર બેઠો રહ્યો અને આખા રાજ્યનું વહીવટ ચલાવતો રહ્યો. ચોથા દિવસે જ્યારે રાજા તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ભાઈ, હવે તમે 3 દિવસ સુધી આ સિંહાસન પર બેઠા છો, હવે રાજસિંહાસન પરથી ઉતરી જાઓ અને તમારો માર્ગ લો. આ સાંભળીને તે વ્યક્તિ કહેવા લાગ્યો, ઓ રાજા, પહેલા તો હું માત્ર આ ઉદ્દેશથી આવ્યો હતો કે તમારી ઉદારતાની પરીક્ષા લઉં. સાચે જ મેં તમારા વિશે જે સાંભળ્યું હતું તેના કરતાં ઘણું સારું તમારા વિશે મળ્યું છે. પરંતુ હવે 3 દિવસ સુધી આ રાજસિંહાસન પર બેઠા પછી મારો ઈરાદો બદલાઈ ગયો છે. આ રાજસિંહાસન પરથી ઉતરવાનું મારું હૃદય ઈચ્છતું નથી. તમને તો આખું વિશ્વ દિવ્ય અવતાર કહે છે. હું તમને વિનંતી કરું છું કે આ રાજસિંહાસન અને રાજ્યના કાર્યો દિવ્યના નામ પર મને દાનમાં આપી દો. રાજાએ જ્યારે તેના શબ્દો સાંભળ્યા તો હસીને કહેવા લાગ્યા, લો ભાઈ, આ રાજસિંહાસન અને આ રાજ્યના કાર્યો આજથી તમારા થયા, હવે તમે તેને સંભાળો, હું જાઉં છું. આ કહીને રાજા તેમના મહેલમાં પાછા આવ્યા. તેઓએ રાણીને આખી વાત કહી. રાણી પણ મહારાજની જેમ ખૂબ જ કરુણાવાન હતી. તેઓએ ફરિયાદનો એક શબ્દ પણ તેમની જીભ પર ન આવવા દીધો. રાજા અને રાણી તેમના બંને પુત્રોને લઈને મહેલમાંથી બહાર નીકળી પડ્યા. જતા પહેલા તેઓએ તેમના રાજવી વસ્ત્રો ત્યાગી દીધા અને સામાન્ય વસ્ત્રો પહેરી લીધા. રાજાને દિવ્ય પર મહાન વિશ્વાસ હતો. તે મનમાં જ મનમાં વિચારવા લાગ્યા, લાગે છે પરમેશ્વરે મારા માટે કોઈ અન્ય વિચાર રાખ્યો છે. રાજા તેમની પત્ની અને બંને પુત્રોને લઈને પ્રવાસ પર નીકળી પડ્યા. રાજા વિચારવા લાગ્યા, કાલ સુધી મારી સવારી માટે સેંકડો હાથી અને ઘોડા હાજર હતા, આજે પગપાળા ચાલવું પડી રહ્યું છે. કાલ સુધી હજારો નોકર ચાકર મારી સમક્ષ ઊભા રહેતા હતા અને આજે કોઈ હાલ પૂછનાર પણ નથી. પરંતુ રાજાએ આવી પરિસ્થિતિમાં પણ ફરિયાદનો એક શબ્દ તેમની જીભ પર ન આવવા દીધો. પગપાળા પ્રવાસ કરતા કરતા તે ક્યારેક 2 કોસ ચાલે તો ક્યારેક 4 કોસ, ક્યારેક કંઈક ખાવાનું મળી જાય તો ક્યારેક પણ ભૂખ્યા જ રહેવું પડે. આ પર પણ તેણે પરમેશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો અને હંમેશા પરમેશ્વરનો આભાર માનતો રહ્યો. કેટલાક દિવસો સુધી આ જ રીતે પગપાળા પ્રવાસ કર્યા પછી તેઓ એક શહેરમાં પહોંચ્યા અને એક સરાઈમાં જઈને રોકાયા. તે શહેરની બહાર એક વેપારીનો કાફલો આવીને રોકાયો હતો. વેપારી તેના ઘોડા પર સવાર થઈને શહેરની સૈર કરતો તે સરાઈની દિશામાં આવી નીકળ્યો જેમાં રાજા અને તેમનો પરિવાર રોકાયો હતો. વેપારીની નજર જ્યારે રાણી પર પડી તો તેને જોઈને જ તેણે સમજી લીધું કે આ સ્ત્રી કોઈ ઉચ્ચ વંશની છે.
તે મન જ મનમાં રાણી પર મોહિત થઈ ગયો હતો અને તેણે ઈરાદો કર્યો કે કેમ ન આ સ્ત્રી સાથે હું લગ્ન કરું. મનમાં કંઈક વિચારીને તે રાજાની પાસે ગયો. વેપારી રાજાને કહેવા લાગ્યો, સાહેબ, હું એક વેપારી છું. મારો કાફલો શહેરની બહાર રોકાયો છે. મારી પત્નીને બાળક થવાનું છે અને આ સમય કોઈ એવું નથી જે તેની સંભાળ રાખી શકે. મને તમે ખૂબ જ કરુણાવાન અને દયાળુ માણસ લાગો છો. શું તમે તમારી પત્નીને એક દિવસ માટે મારી સાથે મોકલી શકો છો? કદાચ તેમની કારણે મારી પત્નીની પીડા કંઈક ઓછી થઈ શકે, અન્યથા મને તો લાગે છે કે તે જીવિત નહીં રહી શકે. રાજા અને રાણી વેપારીના શબ્દો સાંભળીને કંઈક ચિંતિત થઈ ગયા. અંતે કરુણાવાન રાજાએ રાણીને કહ્યું, જો આ ગરીબીની સ્થિતિમાં પણ આપણે કોઈના કામ આવી શકીએ તો આ આપણા માટે ભાગ્યની વાત છે. તું વિલંબ ન કર અને ભગવાન જાણે તેની પત્ની કેવી સ્થિતિમાં હશે. રાણીએ તેમની જીભથી ના કહેવાનો એક શબ્દ પણ ન કહ્યો અને તે જ ક્ષણે વેપારી સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. સરાયમાંથી બહાર આવીને વેપારી કહેવા લાગ્યો, મારો કાફલો નગરથી ઘણો દૂર છે અને મને અહીં આવ્યા ઘણી મોડું થઈ ગયું છે. તમે એવું કરો કે મારી સાથે મારા ઘોડા પર બેસી જાઓ જેથી આપણે જેટલું જલ્દી થઈ શકે કાફલા સુધી પહોંચી જઈએ. રાણી બિચારી તે વેપારીની ચાલાકીને ન સમજી શકી અને તેની સાથે ઘોડા પર સવાર થઈ ગઈ. વેપારી ઘોડા પર સવાર રાણીને લઈને તેના કાફલા પર પહોંચ્યો. તેણે તેના કાફલાને ચાલવાનો આદેશ આપ્યો. તેના ઘોડાને તેણે એક તરફ હાંક્યો અને રાણીને લઈને ચાલ્યો ગયો. આ બધું જોઈને રાણીને વેપારીની ચાલાકીનું જ્ઞાન થયું. રાણીએ ખૂબ જ અવાજ કર્યો, ખૂબ જ પીડાથી ચીસો પાડી, પણ વેપારીને તેના પર બિલકુલ પણ દયા ન આવી. તે તેને ઘોડા પર બેસાડીને ક્યાંકનું ક્યાંક લઈ ગયો. બીજી તરફ સરાયમાં પ્રતીક્ષા કરતા રાજા વિચારવા લાગ્યા કે તેની પત્ની અત્યાર સુધી કેમ ન આવી. તેણે વિચાર્યું, કેમ ન પોતે ચાલીને જોઈ લે કે અંતે વાત શું છે. તે તેના બંને છોકરાઓને સાથે લઈને સરાયમાંથી નીકળ્યો અને નગરમાંથી બહાર આવી પહોંચ્યો. તેણે વેપારીના કાફલાને શોધવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ કાફલાનું ક્યાંક જ્ઞાન ન થયું. પછી તેને ઉત્તર દિશામાં ધૂળ ઉડતી દેખાઈ. રાજાએ અનુમાન લગાવ્યું કે નિશ્ચિત તે માણસ તેની રાણીને લઈને તે જ દિશામાં ગયો છે. રાજા પણ તેના બંને છોકરાઓને લઈને તે દિશા ચાલી પડ્યો જે દિશા કાફલો ગયો હતો. થોડું દૂર ચાલ્યા પછી રાજા માર્ગ ભૂલી ગયો અને ક્યાંક અન્ય જગ્યા જઈ નીકળ્યો જ્યાં તેની સમક્ષ એક નદી વહી રહી હતી. રાજાએ અહીંથી જોયું કે કદાચ નદી પાર કરવા માટે કોઈ નાવ હાજર હોય, પરંતુ ત્યાં કોઈ નાવ ન હતી. તેણે થોડા સમય સુધી વિચાર્યું અને પછી મોટા છોકરાને નદીના કિનારા પર બેસાડી નાના છોકરાને તેના ખભા પર બેસાડી અને નદીમાં ઉતરી ગયો. રાજાનો ઈરાદો હતો કે પહેલા નાના પુત્રને નદીની પાર પહોંચાડી દેશે અને પછી પાછો આવીને મોટા પુત્રને લઈ જશે, પરંતુ માણસ વિચારે કંઈક અન્ય છે અને થાય કંઈક અન્ય છે. તે નાના પુત્રને ખભા પર ઉઠાવીને મુશ્કેલીથી નદીના મધ્યમાં પહોંચ્યો તો તેને મોટા છોકરાની ચીસ સંભળાઈ. તેણે વળીને જોયું તો એક જંગલી રીંછ તેના પુત્ર પર હુમલો કરવાનું હતું. રાજા તેના પુત્રની ચીસ સાંભળીને ગભરાઈ ગયો. ગભરાહટના કારણે રાજાના ખભા પર બેઠેલા નાના પુત્ર નદીમાં પડી ગયો અને વહી ગયો. હવે તો રાજા પોતે પણ ખૂબ જ પરેશાન થઈ ગયો. તે કેમ નદીના એક કિનારા સુધી જઈ પહોંચ્યો. રાજા આ સમજી રહ્યો હતો કે તેના મોટા પુત્રને જંગલી રીંછ લઈ ગયું અને નાનો પુત્ર નદીમાં ડૂબી ગયો. પહેલા તો રાજ્યના કાર્યો હાથમાંથી ગયા, પછી રાણી પણ મારી પાસેથી છીનવાઈ ગઈ. હવે બંને છોકરાઓ પણ મારી પાસેથી અલગ થઈ ગયા. રાજા મનમાં ખૂબ જ ઉદાસ હતો. તે જ સ્થિતિમાં તે ચાલતા ચાલતા બપોરના સમયે એક શહેરની પાસે જઈ પહોંચ્યો. તેણે જોયું કે નગરના મધ્યમાં એક ખુલ્લા મેદાનમાં લોકોની ભીડ ભેગી થઈ હતી. ભીડને જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને સત્ય જાણવા માટે તે દિશામાં આગળ વધવા લાગ્યો.
તે શહેરનો આ રિવાજ હતો કે ત્યાંના રાજાનું જ્યારે મૃત્યુ થાય તો તમામ દરબારીઓ અને મંત્રીઓ નગરના લોકો સાથે એક મેદાનમાં ભેગા થાય પછી એક ગરુડને ઉડાડવામાં આવે. આ ગરુડ જેના પણ માથા પર બેસે તેને જ રાજા માની લેવામાં આવે અને રાજસિંહાસન પણ સોંપી દેવામાં આવે અને તે જ કારણે ત્યાં પર લોકોની ભીડ ભેગી થઈ હતી. ગરુડને છોડી દેવામાં આવ્યું હતું પણ હજુ સુધી તે કોઈના માથા પર નહોતું બેઠું. નસીબ કદાચ તે જ રાજાની પ્રતીક્ષા કરી રહ્યું હતું. જેમ જ રાજા ત્યાં પર પહોંચ્યો ગરુડ જઈને તેના માથા પર બેઠું. ગરુડનું તેના માથા પર બેસવું હતું કે તુરંત તમામ દરબારીઓ હાથ જોડી તેની સમક્ષ આવીને ઊભા થઈ ગયા અને તેને તેમનો રાજા માની લીધો. તેઓ બધા તેને વિનંતી કરવા લાગ્યા, આવો મહારાજ, હવે તમે જ આ રાષ્ટ્રના રાજા છો, આવો ચાલીને તમારું સિંહાસન સંભાળો. પરંતુ રાજાએ કહ્યું, ઓ ભાઈ, હું તો પોતે રાજપાટ છોડીને આવ્યો છું. તમારું રાજપાટ છોડીને જ મેં આ તપસ્યા પ્રાપ્ત કરી છે. હવે મને કોઈ પણ પ્રકારના રાજ્યના કાર્યોની કોઈ ઈચ્છા નથી. રાજાનું આવું કહેવું હતું કે દરબારીઓ સમજી ગયા કે અમને આના કરતા વધુ સારો રાજા નહીં મળી શકે. તેઓ બધા આગ્રહ કરવા લાગ્યા, તમે જ અમારા રાજા છો. રાજાના વારંવાર ઇનકાર કરવા પર પણ લોકોએ તેને તેમનો રાજા બનાવીને જ શ્વાસ લીધો. તેને રાજાના વસ્ત્રો પહેરાવી દેવામાં આવ્યા, માથા પર મુકુટ મૂકી દેવામાં આવ્યો અને મહેલમાં લઈ જઈને તેને રાજસિંહાસન પર બેસાડી દેવામાં આવ્યો. તેના પછી ઘણા દિવસો સુધી તે શહેરમાં નવા રાજાની પસંદગી થવાના આનંદમાં તહેવાર ઉજવવામાં આવ્યો. રાજાએ પણ મનમાં આ રાજ્યને દિવ્યનો પુરસ્કાર સમજ્યું અને તે રાજ્યના કાર્યો ચલાવવા લાગ્યા. પણ હૃદયમાં રાજા ઉદાસ રહેતા હતા. જ્યારે પણ તેને તેમની પત્ની અને તેમના પુત્રોની યાદ આવે તો તેની આંખો ભીની થઈ જતી. હવે માત્ર તે પુત્રોની પણ સ્થિતિ સાંભળો. જે છોકરાને જંગલી રીંછ ઉઠાવીને લઈ ગયું હતું તેને માર્ગમાં જ એક શિકારીની નજર પડી. તેણે તેનો તીર કમાન પર ચલાવ્યો અને નિશાન સીધું રીંછ પર માર્યું. રીંછ ત્યાં પર ઢળી પડ્યું અને છોકરાનો જીવ બચી ગયો. જે છોકરો નદીમાં ડૂબી ગયો હતો તેને એક માહીમારે બચાવી લીધો. આ બંને જ માણસોના વંશજ ન હતા અને તેઓએ આ બંને છોકરાઓને તેમના વંશજ સમજીને તેમનું પાલન પોષણ કર્યું. આ બંને જ માણસો તે જ શહેરના રહેવાસી હતા જ્યાં આ લોકોનો પિતા રાજા બની ચૂક્યો હતો. બંને જ છોકરાઓ તેમના પોતાના ઘરોમાં મોટા થયા અને ત્યાંના રાજાની સેનામાં તેઓ ભરતી થઈ ગયા. ભાગ્યની રમત એવી થઈ કે તે બંનેને રાજાના અંગરક્ષક બનાવી દેવામાં આવ્યા. સમય વીતવાના કારણે બંને છોકરાઓનું દેખાવ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. ન તો રાજા તેમને ઓળખી શક્યા કે આ તેના પુત્રો છે અને ન તે છોકરાઓને સમજમાં આવ્યું કે રાજસિંહાસન પર જે વ્યક્તિ બેઠો છે તે તેમનો પિતા છે. બલકે તે બંનેને તો આ પણ અનુભવ ન થયો કે તેઓ બંને વાસ્તવિક ભાઈઓ છે. આ પણ પ્રકૃતિની જ રમત હતી કે તેઓ સાથે થઈને પણ અલગ અલગ જ હતા. હવે તે બંને છોકરાઓ અંગરક્ષકના રૂપમાં હંમેશા રાજાની સાથે જ રહેતા હતા. રાજા જ્યારે તેમની સાથે વાતચીત કરે તો તેને ખૂબ જ સારું લાગે. તે બંને છોકરાઓ સાથે વાતચીત કરીને રાજાના મનને ખૂબ જ શાંતિ મળે. વાસ્તવમાં આ થયું કે તે છેતરપિંડી વેપારી જે રાણીને ઉઠાવીને લઈ ગયો હતો તે જ શહેરમાં આવી ગયો. આ દરમિયાન વેપારીએ અનેક કોશિશો કરી કે રાણી તેની સાથે લગ્ન કરી લે પણ તે સદાચારી સ્ત્રી કોઈ પણ રીતે લગ્ન માટે સંમત ન થઈ. વેપારી તેને એક અલગ ઓરડામાં રાખતો હતો અને તેની કડક દેખરેખ કરવામાં આવતી હતી. આ વેપારીનું અહીંના અગાઉના રાજાના દરબારમાં વારંવાર આવવું જવું રહેતું હતું. તમામ દરબારીઓ અને મંત્રીઓ આ વેપારીને સારી રીતે ઓળખતા હતા. જ્યારે વેપારીને જ્ઞાન થયું કે જૂના રાજાનું મૃત્યુ થઈ ચૂક્યું છે તો તેને ખૂબ જ દુઃખ થયું. પરંતુ મંત્રીઓએ તેને કહ્યું કે નવો રાજા અગાઉના કરતા પણ વધુ કરુણાવાન અને ન્યાયી છે. આ સાંભળીને વેપારીએ મંત્રીના હાથે રાજા માટે કેટલીક ભેટો મોકલી દીધી અને પછી પોતે પણ રાજા સાથે મુલાકાત માટે પહોંચી ગયો. વાસ્તવમાં વાત એ હતી કે રાજાએ તેને ન ઓળખ્યો કે આ તે જ છેતરપિંડી વ્યક્તિ છે જે તેની રાણીને લઈને ભાગી ગયો હતો. વેપારી પણ આ ન સમજી શક્યો કે આ રાજા પણ તે જ વ્યક્તિ છે જેને તેણે હેતર્યો હતો.
રાજાએ વેપારીનું ખૂબ જ આતિથ્ય કર્યું. વેપારી અનેક દેશોની યાત્રા કરી ચૂક્યો હતો. રાજા વેપારીને તે દેશો વિશે પૂછે અને વેપારી તેને તેની યાત્રાના કિસ્સા સંભળાવે. એક દિવસની વાત છે જ્યારે વેપારી અને રાજા ઘણા લાંબા સમય સુધી વાતચીત કરી રહ્યા હતા. સાંજ પડી ચૂકી હતી. પછી રાજાએ વેપારીને કહ્યું, મિત્ર, આજની સાંજ તમે અહીં જ રોકાઈ જાઓ. મને વ્યાપારના મુદ્દાઓમાં તમારી સાથે કેટલીક મહત્વપૂર્ણ વાતચીત કરવી છે. વેપારી તે રાત્રે મહેલમાં રોકાયો તો ગયો, પરંતુ તે કંઈક પરેશાન જેવો દેખાઈ રહ્યો હતો. રાજાએ વેપારીને પરેશાનીનું કારણ પૂછ્યું તો વેપારી કહેવા લાગ્યો, સાહેબ, વાસ્તવમાં વાત એ છે કે મારી પત્ની પાગલ થઈ ગઈ છે. તેની સંભાળ મારે પોતે કરવી પડે છે. મને દર વખતે આ ડર લાગેલો રહે છે કે ક્યાંક પાગલપણાના કારણે તે ક્યાંક ભાગી ન જાય અને કોઈ મુશ્કેલીમાં ન ફસાઈ જાય. આ પર રાજાએ કહ્યું, તમે આજે મહેલમાં જ રોકાઈ જાઓ અને તમારી પત્નીની ચિંતા ન કરો. તેની સંભાળની વ્યવસ્થા અમે કરી દઈશું. રાજાએ આ કહીને તેમના બંને અંગરક્ષકો એટલે કે તે બંને છોકરાઓને વેપારીના કાફલામાં જઈને તે સ્ત્રીનું રક્ષણ કરવાનો આદેશ આપ્યો, જેમાં વેપારીની પત્ની એટલે કે રાણીને રાખવામાં આવી હતી. બંને છોકરાઓએ આદેશ મેળવીને તે જ ક્ષણે જઈને ઘરની બહાર રક્ષણ આપવાનું શરૂ કરી દીધું. જે ઘરમાં તે સ્ત્રી કેદ હતી. રાત્રે જ્યારે અડધીથી વધુ વીતી ચૂકી હતી તો નાના છોકરાને ઊંઘ આવવા લાગી. આ પર મોટા છોકરાએ કહ્યું, જુઓ ભાઈ, આ સમયે ઊંઘ આવવી યોગ્ય નથી. ક્યાંક એવું ન થાય કે આપણા બંનેની ભૂલના કારણે આ સ્ત્રી અહીંથી નીકળીને ભાગી જાય. આ પર નાના છોકરાએ કહ્યું, તો પછી ભાઈ એવું કરો કે કોઈ એવી વાર્તા સંભળાવો જેને સાંભળીને ઊંઘ ભાગી જાય. આ સાંભળીને મોટા ભાઈએ જવાબ આપ્યો, હું તને મારી જ વાર્તા સંભળાવું છું. જો યાથી સાંભળીશ તો ઊંઘ તો શું, તારી ભૂખ તરસ પણ ભાગી જશે. આ કહીને પછી તેણે વાર્તા સંભળાવવાની શરૂ કરી. ઓ ભાઈ, હું એક રાજાનો પુત્ર છું. મારા પિતાની ન્યાયપ્રિયતા અને કરુણાની દૂર દૂર સુધી ચર્ચા હતી. લોકો તેમને દિવ્યનો અવતાર માનતા હતા. તેઓએ તેમના રાજ્યના કાર્યો દિવ્યના નામ પર એક વ્યક્તિને દાનમાં આપી દીધા અને પછી મારી માતા અને મારા ભાઈને સાથે લઈને પ્રવાસ પર નીકળી પડ્યા. માર્ગમાં એક વેપારીએ છેતરીને મારી માતાને અપહરણ કરી લીધી. અમે બંને ભાઈઓ પિતા સાથે જ હતા. આગળ ચાલીને અમને એક નદી મળી જ્યાં કોઈ નાવ ન હતી. મારા પિતાએ મને કિનારા પર બેસાડી અને નાના ભાઈને ખભા પર બેસાડી નદીની પાર લઈ ગયા. હજુ તેઓ નદીના મધ્યમાં જ પહોંચ્યા હતા કે મને એક જંગલી રીંછે પકડી લીધો. મારા ચીસો પાડવાથી મારા પિતા ગભરાઈ ગયા અને નાનો ભાઈ તેમના ખભાથી કૂદીને નદીમાં પડી ગયો. તેના પછી તેમનું શું થયું મને કંઈ જ્ઞાન નથી, પરંતુ જ્યારે તે જંગલી રીંછ મને પકડીને લઈ જઈ રહ્યું હતું તો મને એક શિકારીએ તે રીંછથી બચાવી લીધો. પછી મારું ભાગ્ય મને આ રાજા સુધી લઈ આવ્યું. આ સાંભળીને બીજા છોકરાએ તુરંત તેને આલિંગન આપ્યું અને કહેવા લાગ્યો, નદીમાં પડનાર તે બાળક હું જ છું. મને એક માહીમારે ડૂબવાથી બચાવ્યો. પછી બંને ભાઈઓ ગળે મળીને રડવા લાગ્યા. તે બંનેના રુદનનો અવાજ સાંભળીને અંદર કેદ કરેલા ઓરડામાં બેઠેલી સ્ત્રી અચાનક સાવધાન થઈ પડી. તે બંને છોકરાઓને તેનું કારણ પૂછવા લાગી. બંને છોકરાઓએ જ્યારે આખી વાર્તા તે સ્ત્રીને કહી તો તે કહેવા લાગી, મારા બાળકો, તમે તમારી માતાને ન ઓળખી શક્યા. આ કહીને તે છોકરાઓને આલિંગન આપી. પછી તેમની માતાએ કહ્યું, હું અત્યાર સુધી આ વેપારીની કેદમાં હતી. બંને છોકરાઓ મામા કહીને તેને આલિંગન આપી ગયા. તેના પછી તેઓ બંને તે જ સમયે રાજાની પાસે ગયા અને તેને આખી ઘટના વર્ણન સંભળાવી. રાજાને હજુ સુધી આ ન જ્ઞાન હતું કે વેપારીની કેદમાં જે સ્ત્રી છે તે જ તેની પત્ની છે, પરંતુ હવે તેને જ્ઞાન થયું કે તે સ્ત્રી આ બંને છોકરાઓની માતા છે. રાજાએ આ નિર્ણય કર્યો કે તે જ ક્ષણે આખી વાતનું સત્યનું સત્ય અને અસત્યનું અસત્ય કરશે. તેણે તે જ સમયે તે સ્ત્રીને લાવવા માટે સૈનિકો મોકલ્યા. જ્યારે તે સ્ત્રી રાજાની સમક્ષ પેશ કરવામાં આવી, જેમ જ રાજાની નજર તે પર પડી તો રાજાની સમજમાં આખી વાત આવી ગઈ. રાજાની પત્નીએ પણ તેના પતિને જોઈને ઓળખી લીધા અને તેના પગમાં પડી ગઈ. બંને ભાઈઓ પણ
તેમના પિતાને ઓળખી ચૂક્યા હતા અને પિતા પિતા કહીને રાજાને આલિંગન આપી ગયા. વેપારીએ જ્યારે આ જોયું કે તેનું રહસ્ય હવે ખુલ્લું થઈ ચૂક્યું છે તો તે ત્યાંથી ભાગવા લાગ્યો, પણ રાજાના સૈનિકોએ તેને આ તક ન આપી. તેને પકડીને જેલમાં મૂકી દેવામાં આવ્યો. બીજા દિવસે રાજાએ તે વેપારીનું આખું ધન જપ્ત કરી લીધું અને તેને મૃત્યુદંડ આપી દેવામાં આવ્યો. હવે માત્ર તે વ્યક્તિની સ્થિતિ પણ સાંભળો જેણે રાજા પાસેથી રાજપાટ દાનમાં પ્રાપ્ત કર્યો હતો. રાજપાટ મેળવ્યા પછી તે ખૂબ જ મનમાનો અને ક્રૂર થઈ ગયો હતો. તેમના ખજાનાને ભરવા માટે તેણે પ્રજા પર અનેક પ્રકારના કર વસૂલ કરી દીધા. ગરીબ નિર્ધન પ્રજા તેના જુલ્મથી પરેશાન થઈ ગઈ. અહીં સુધી કે મંત્રીઓ અને દરબારીઓ પણ આ રાજાથી પરેશાન થઈ ચૂક્યા હતા. તેઓ બધા તે જ ચિંતામાં રહેતા હતા કે કોઈ રીતે તેઓ તેમના વાસ્તવિક રાજાનો પત્તો લગાવી શકે, જેથી આ અત્યાચારી રાજાને હટાવીને ફરીથી તેને રાજા બનાવી દે. જ્યારે આ સમાચાર તે રાજ્ય સુધી પહોંચ્યા કે તેમનો રાજા એક નવા રાજ્યનો રાજા બની ચૂક્યો છે, તો એક મંત્રીએ તે અત્યાચારી રાજાને ઝેર આપીને મારી નાખ્યો. આ રીતે તે અત્યાચારી રાજાનો અંત થઈ ગયો અને તે મંત્રી રાજાની પાસે આવ્યો. તમામ દરબારીઓની તરફથી તેણે વિનંતી કરી કે તે ફરીથી તેમના જૂના રાજ્યના રાજકાર્યો સંભાળી લે. રાજાના મનમાં પણ તેમના જૂના રાજ્ય માટે પ્રેમ જાગી ગયો અને તે તેમના મંત્રી સાથે તે રાજ્યમાં આવ્યા. તેના પછી વર્ષના 6 મહિના તે તેમના જૂના રાજ્યમાં રહે અને પછી વર્ષના આગામી 6 મહિના તે તેમના નવા રાજ્યમાં રહે. આ રીતે તે બંને રાજ્યોની લગામ સંભાળતા હતા. કેટલાક વર્ષો પછી જ્યારે રાજાના બંને પુત્રો રાજ્યના કાર્યો સંભાળવા સક્ષમ થયા તો રાજાએ તે બંનેને એક એક રાજ્યના રાજા બનાવી દીધા. આ પ્રકારે રાજા અને તેમનો પરિવાર હવે સુખી જીવન જીવવા લાગ્યા. મિત્રો કહે છે કે દિવ્યને જે સ્વીકાર્ય હોય છે તે થતું જ રહે છે. જ્યારે આપણે આપણા માર્ગોમાં આવતી મુશ્કેલીઓને સમજીએ છીએ તો આપણે જાણીએ છીએ કે દરેક અવરોધ આપણને એક નવી દિશા આપે છે. ક્યારેય તમારા પ્રયત્નોથી પાછા ન હટો, કારણ કે દિવ્યનો વિશ્વાસ હંમેશા આપણી સાથે હોય છે. જો આપણે દિવ્યની ઈચ્છાઓ અનુસાર ચાલીએ તો આપણા સપના સાકાર થાય છે. સંઘર્ષથી જ સફળતા તરફનો માર્ગ ખુલે છે અને તે જ જીવનનું વાસ્તવિક સત્ય છે. ક્યારેય હાર ન માનો, કારણ કે સફળતા તેને જ મળે છે જે તેમના સંપૂર્ણ પ્રયત્ન અને દિવ્ય તરફ વિશ્વાસ જાળવી રાખે છે. માર્ગ કેટલો પણ મુશ્કેલ હોય, જો આપણો ઈરાદો સાચો છે તો દિવ્ય આપણને તે શક્તિ અને દિશા આપશે જેની આપણને જરૂર છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને તેમાં સૌથી સારી વાત શું લાગી. અને હા, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી તમને આવી જ અને પ્રેરણાદાયી વાર્તાઓ મળતી રહે.